સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। ઓમ નમઃ શિવાય મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, પૂજા પાઠ અને સાધના કરતાં કરતાં એક એવો સમય આવે છે જ્યારે ઈશ્વરીય શક્તિઓ તમારા શરીરમાં પ્રવેશ કરવા લાગે છે, અથવા તો એમ કહીએ કે તમારી આધ્યાત્મિક ઉર્જા એટલી પ્રબળ બની જાય છે કે તમારી અંદર અનેક દિવ્ય શક્તિઓ જાગૃત થવા લાગે છે। એ સમયે તમારા શરીરના કેટલાક અંગોમાં હળવો દુખાવો અનુભવાય છે। મિત્રો, આ દુખાવો એટલો ગંભીર નથી હોતો કે તમને હોસ્પિટલમાં દાખલ થવું પડે, પરંતુ હળવો એવો દુખાવો રહે છે જે ઘણી વખત દવા લીધા પછી પણ અનુભવાતો રહે છે। તો મિત્રો, આખરે આ દુખાવો શા માટે થાય છે અને તેનો ઉપાય શું છે, અને આ દરમિયાન તમારા જીવનમાં કયા પ્રકારના પરિવર્તનો આવે છે? તો આજના આ વિડીયોમાં આપણે આ તમામ વિષય પર વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, જો તમારી સાથે પણ આવું કંઈક બની રહ્યું હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। અમને આશા છે કે તમે આ વિડીયો પૂરો જોશો અને અમારી ભક્તિ સંધ્યા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો, તેમજ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો। મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત રીતે પૂજાપાઠ, જપ તપ અને સાધના કરે છે ત્યારે ધીમે ધીમે તેના જીવનમાં કેટલાક અસાધારણ પરિવર્તનો આવવા લાગે છે। એમાંનું એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન એ છે કે તેના શરીરના કેટલાક અંગોમાં હળવો દુખાવો અનુભવાય છે। ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન પોતાના ભક્તને કેટલીક દિવ્ય શક્તિઓ પ્રદાન કરે છે। જ્યારે આ શક્તિઓ ભક્તના શરીરમાં પ્રવેશ કરે છે અથવા તો જાગૃત થવા લાગે છે ત્યારે શરીર આ નવી ઉર્જા સાથે પોતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ દિવ્ય શક્તિઓ સાથે સંપૂર્ણ રીતે તાલમેલ બેસાડવામાં શરીરને થોડો સમય લાગે છે। જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીરના કેટલાક અંગોમાં હળવો દુખાવો અનુભવાય છે। મિત્રો, જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી। થોડા સમય પછી આ દુખાવો પોતાની જાતે જ દૂર થઈ જાય છે। હવે પ્રશ્ન એ છે કે શરીરના કયા કયા અંગોમાં આ દુખાવો થાય છે? તો ચાલો મિત્રો જાણીએ। સૌ પ્રથમ અંગ છે માથું। જ્યારે કોઈ આધ્યાત્મિક વ્યક્તિનું આજ્ઞા ચક્ર જાગૃત થવા લાગે છે અથવા આજ્ઞા ચક્ર પર દિવ્ય શક્તિઓનો પ્રભાવ વધવા લાગે છે ત્યારે તેના માથામાં હળવો દુખાવો રહેવા લાગે છે। ઘણી વખત એવું પણ અનુભવાય છે કે જાણે માથા પર કંઈક ધીમે ધીમે ચાલી રહ્યું હોય। જ્યારે તમારું આજ્ઞા ચક્ર સંપૂર્ણ રીતે જાગૃત થાય છે ત્યારે તમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત થવા લાગે છે। માત્ર પોતાના વિશે જ નહીં, પરંતુ અન્ય લોકોના જીવન, તેમના કર્મો અને તેમની પરિસ્થિતિ વિશે પણ તમને વિશેષ સમજ મળવા લાગે છે। બીજું અંગ છે ગરદન। મિત્રો, જ્યારે તમારી આધ્યાત્મિક ઉર્જાનો સંપર્ક ઈશ્વરની દિવ્ય શક્તિ સાથે થવા લાગે છે અને ભગવાનની કૃપા શક્તિ તમારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તમને એવું અનુભવાય છે કે જાણે તમારી ગરદન પર કોઈ ભારે બોજ મૂકવામાં આવ્યો હોય। આ કારણે ગરદનમાં હળવો દુખાવો રહે છે। આ દુખાવો ખૂબ કષ્ટદાયક તો નથી હોતો, પરંતુ લાંબા સમય સુધી તેનો અનુભવ થઈ શકે છે। નંબર 3, આંખો। જ્યારે તમારી આંખોમાં ઈશ્વરીય શક્તિનો સંચાર થવા લાગે છે ત્યારે તમારી દિવ્ય દ્રષ્ટિ જાગૃત થવા લાગે છે। એવી માન્યતા છે કે ત્યારબાદ કેટલીક સૂક્ષ્મ અથવા અદૃશ્ય શક્તિઓનો અનુભવ તમને થવા લાગે છે। જો કોઈ વ્યક્તિ તમારી સામે આવે તો તેના સ્વભાવ, ભાવનાઓ અને વર્તન વિશે તમને સહજ રીતે વધુ સ્પષ્ટ સમજ થવા લાગે છે। કોઈ અજાણી જગ્યાએ જાઓ ત્યારે પણ ત્યાંનું વાતાવરણ સામાન્ય કરતાં વધુ ઊંડાણથી અનુભવાય છે। આ પ્રક્રિયા દરમિયાન આંખોમાં હળવો દુખાવો અથવા ભારપણું પણ અનુભવાઈ શકે છે। નંબર 4, કંઠ અથવા ગળું। મિત્રો, જ્યારે ભગવાનની કૃપાથી તમારા કંઠમાં દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે ત્યારે તમારી વાણીમાં વિશેષ પ્રભાવ આવવા લાગે છે। તમારા શબ્દો અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। પરંતુ યાદ રાખો, જો આવા સમયે તમે કોઈ માટે કઠોર અથવા તો નકારાત્મક શબ્દો બોલશો તો તેનો પણ ઊંડો પ્રભાવ પડી શકે છે। આ કારણથી જ ઘણા સિદ્ધ સંતો અને મહાત્માઓ મૌન વ્રત ધારણ કરે છે અને જરૂરિયાત સિવાય બહુ ઓછું બોલે છે। જો તમને પણ આવી કૃપાનો અનુભવ થાય તો ઓછું બોલવું, સત્ય બોલવું અને વ્યર્થ વાતોથી દૂર રહેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે।
આ દિવ્ય શક્તિઓના સંચાર દરમિયાન ગળામાં હળવો દુખાવો પણ અનુભવાઈ શકે છે. નંબર 5, કાન. મિત્રો, જ્યારે ઈશ્વરની કૃપાથી તમારા કાનમાં સૂક્ષ્મ ચેતનાનો વિકાસ થવા લાગે છે ત્યારે તમને કેટલીક એવી ધ્વનિઓનો અનુભવ થઈ શકે છે જે સામાન્ય રીતે દરેક વ્યક્તિને અનુભવાતી નથી. ક્યારેક ઘૂંઘરું કે પાયલ જેવી ધ્વનિ તો ક્યારેક કોઈના હસવા કે રડવા જેવી અનુભવતી થઈ શકે છે. ઘણી વખત એવું પણ બને છે કે તમે કોઈ પ્રશ્નોનો ઉત્તર શોધી રહ્યા હો અને અચાનક તમારા અંતરાત્મામાં તેનો જવાબ સ્પષ્ટ થઈ જાય. આવા અનુભવ દરમિયાન કાનમાં હળવો દુખાવો અથવા ભારપણું અનુભવાઈ શકે છે. નંબર 6, કમર. મિત્રો, ભક્તિ, આરાધના અને સાધના કરતાં કરતાં એક સમય એવો આવે છે જ્યારે એવી માન્યતા છે કે કુંડલીની શક્તિ જાગૃત થવા લાગે છે. મૂળાધાર ચક્રમાંથી ઉર્જાનો પ્રવાહ ઉપરની દિશામાં આગળ વધે છે અને અન્ય ચક્રોમાંથી પસાર થઈ સહસ્ત્રધાર ચક્ર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન સાધકને અનેક આધ્યાત્મિક અનુભવો થઈ શકે છે. દરેક ચક્રના જાગરણ સાથે આધ્યાત્મિક સમજ, આંતરિક શાંતિ અને આત્મબળમાં વધારો અનુભવાઈ શકે છે. પરંતુ કુંડલીની જાગરણ અત્યંત ગંભીર અને જટિલ આધ્યાત્મિક વિષય છે. યોગ્ય માર્ગદર્શન વિના આવા પ્રયોગો કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કેટલીક વ્યક્તિઓએ આ સમયે પીઠ અથવા કમરના ભાગમાં હળવો દુખાવો અનુભવાઈ શકે છે. નંબર 7, હાથ. મિત્રો, જ્યારે તમારા હાથોમાં ઈશ્વરીય કૃપા અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ત્યારે તમારા સ્પર્શથી લોકોમાં સાંત્વના અને શાંતિનો અનુભવ થઈ શકે છે. જો કોઈ બીમાર વ્યક્તિના માથા પર પ્રેમ અને શ્રદ્ધાથી હાથ મૂકીને ભગવાનને પ્રાર્થના કરો તો તેને માનસિક હિંમત, સકારાત્મકતા મળી શકે છે. જો તમે કોઈ દોરો, તાવીજ અથવા પૂજાની વસ્તુ પર શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર કરીને પ્રાર્થના કરો તો તે તમારા માટે આસ્થાનું પ્રતીક બની શકે છે. આવા અસાધારણ આધ્યાત્મિક પરિવર્તનો સાધનાના માર્ગે આગળ વધતા અનુભવાઈ શકે છે. પરંતુ જો તમને ક્યારેય કોઈ દિવ્ય શક્તિ અથવા વિશેષ કૃપાનો અનુભવ થાય તો તેનો ઉપયોગ હંમેશા ધર્મ, સેવા, પરોપકાર અને લોકોના કલ્યાણ માટે જ કરવો જોઈએ. ક્યારેય કોઈનું અહિત અથવા ખોટા કાર્ય માટે તેનો ઉપયોગ ન કરવો. તો મિત્રો, અમારી આજની આ વિડીયો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવશો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને અમારી આ ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ફરીથી મળીશું એક નવા અને રસપ્રદ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.